મળી તારા વારામાં ઉતરતી છું તો વગરો બાળતી છું પ્રભુ બળદેવ વિપુલ નવરું ઝેર આવ્યો હું ઝેરીલી માતા છું શું કહું મને ખોટા વણિયાના ગોળે ગોળ હાલતા આવડતા નથી મારો ગોળ કડવો લાગશે લ્યો મારો ભગવાન દસ બનાવે છે અરુણા બેન રે ઝુલાવે દક્ષા બેન રે ઝુલાવે અલકા બેન ઝુલાવે રેણુકા બેન ઝુલાવે ઓનાના પારણિયા શિપુરુમાના પારણિયા બિલકુલ સોનું રાખું ચાવું કરું લે સો તમે આલ્યા શું કેશો વિપુલ તું સિકોતર કોઈ ભૂલી પડતી અને જો ભૂલી પડી તો મારા ડાયરા બંધ થઈ જાય હું તો ડાયરામાં રમનારી માતા છું પણ મારું સિકોતર નું એવું કેવું છે વિપુલ કે નહીં તને ઘરનો રાખ્યો કે નહીં તને ઘાટનો રાખ્યો હું માતા તો શું કહું ઘરનો ઘાટનો એટલે ઘરે છે ફેક્ટરી એ છે પીવા શું કહું પણ દેવની રીતમાં મને તો એનો રાખ્યો નહીં ભાઈ બોવડનો રહેવા દીધો નહીં હગા બાપનો મને રહેવા દીધો હું માતા કહું છું પણ વિપુલ બધે ભુવા મારો દેવતા નાગ મોટો પૂર્વજ મોટો શું કહું શંકરના ગળામાં રહેવા વાળો મોટો કે તમારા મોણા અવતારમાં પૂર્વજ મોટો જેમ કે મારા નાગના બધે ભુવા 9 કુળ છે એટલે વિપુલ જે દાડો અમદાવાદ ઘણી મારો ભાઈ બોલીને હેડ્યો તો કદાચ આનંદી ના ઘેર કદાચ વાહપુર નો ગોગો વાળવા આવ્યો છું તો કોઈ ખારું ના બનાવું તો હું રૂની નો ગોગો નો કેવો શું કહું હારા સમાચાર લાવું તો વિપુલ પૂર્વ સાઈડમાં ઉભો રહે તારું સિકોતર સાઈડમાં ઉભો રહે પણ ગોગો લાગે છોડશે ને બંધ શું કહું છેતરે ગોગો ઉભો છે અને વાડાનો તારો ધોપો ઝાલી મેરડી માતા ઉભી છે બળદેવ હજી ધૂળતી નહીં ડોકનું કોઈ દાડો ખાતી નહીં હું શું કહું છું તો હું બાપડી ભાઈ છું નહીં 500 મોણાનું 1000 મોણાનું ટવડું ઊભું હોય પ્રભુ તો ઉઘડી ના નીકળતો જગતમાં મારા ગોડીમાં ઢૂળું ના કમું શું કહું છું પણ હારી પળ લાવું હારું રોઘડીનું લાવું વિપુલ હજુ તો ખાલી ફોન જ લાવી છે શું કહું છું રૂબરૂ લાવી નહીં પણ જો કદાચ આ લાભડી રમે હું માતા ધૂળતી છું નહીં મારો ઢોલી વગાડતો છે પાવૈયા ગાતા હશે આ ગવૈયા ઉકાળતા હશે તો હું માતા ફોન ને નહીં મળતી લ્યો હું તો રૂબરૂ મળું છું આપું 8 બંધ લે આ શું કે વગાડતા જો 8 ઠાઠ ના લાવું તો હું માતા નો કેવું કેવા વાળા તો કઈ કઈ જતા રહે શું કહું પણ અમારા દેરે તો ફળ ઊંચે લે પણ એનું બજેરું લેવું પડે નાખું વધવું પડે એની ઓળખાણ હાલવી પડશે તારા તારા ખબર છે એમને નિમટવી એટલે એક દાડો સમય આવે અને હું માતા એવું કહી દઉં છું આજે અમારી સાક્ષી આ પંચની સાક્ષી લે
કે જેવો ફોન આવ્યો હોય તે દાડે જો બાપના ને બેટાને તારા ઘરના ઉપર ના ઊભા કરું તો હું માતા ના કેવું. હા હે હો અસ્મિત ભુવના ગોગા પરણિયા મજૂરો હાસાપુરના ગોગા તમે પરણિયા મજૂરો જેવા અવાજ છે ના કરતો હવાય એટલે હવાર શું કહું છું પાટણ પરગણા પહેલી વાર ઉતર્યા શું કહું છું? પણ જો હું માતા એવું કહેતી છું કે 8 વાગ્યાના રાગડા પોણી રહ્યા છો પણ પાટણ જિલ્લા તો પહેલી વાર ઉતર્યા છો પણ જો રોજના ધક્કા ના ખવડાવતો તો હું માતા ના કહેવું શું કહું છું? બાપા પાછા તમારા ધંધાના ધક્કા એકદમ ધડકા નહીં કહેતી પાછા આપણું ન બે પછી વિપુલ લાભુ એકવી દાડાની મોટો તાલીમ દઉં શું બનાવું શું ના બનાવું તારા શેકડા વાળા ગોગન જો ને બધી બીજું મારે શીખોતર ન જોવાનું બાપા પણ એવું ચક્રું એટલું પવળિયા એવો ગોળો ગોફેણ છોડવું હોય થી જેટલો વહુ પાડ્યા સુધી એ કે વહુ નો હિસાબ ના લવડાવતો તો હું માતા ના કેવું એ રાજા બનાયા રાજા કરીને ફેરવે રાજા બનાયા રાજા કરીને ફેરવે મારી શીકોતર જીવન ફેરવે લાભુભાઈ મણીલાલ કાળો મરવા પડ્યા ભાઈ શું કહું કાળો મરવા પડ્યો પણ જો કારણ કોઈ કાકા પાછું થયો તો મારા ગોગાની જાતરનો લોંછનડો છે જે તારી તો કાળા જાણે જાણે આ ગોગે ઉતરી છું તાણે તાણે તને અંભાર્યો છે અને પેલા પાઘડી વાળા ડોહાને અંભાર્યો છે શું કહું છું કોનાની વાત કરું છું કોનો સગલે જેમ કે હાથા સેવક તો તમે જો ભૂવો અમદાવાદ જતો રહે મણીલા ટ્રેક્ટર લઈને જતા રહે મંત્રી ડેરી જતા રહે શું કહું છું પણ વાસણ તો વાઈને વાળ્યા છે પણ આખા જગતમાં ધૂળ પડવા દો પણ કોના તારા કાળાના ઘેર તો કોઈ દાડ હું વાસું નહીં હું માતા વાળવાનો હોઉં તો હું માતા ના કહેવું પછી મણીલાલ કૌક નો કહું મારો ભગવાન મારો કાશીનો રૂમનો ગોગો કવળી 11 કહેવાતી શું કે ભણતર ગણતરની માતા છું અને કોમરૂની ડોચણા એક બાજુ બિહારી પાટણમાં વળી શું કહું બસ શું કીધા બનાવી યાદ એની આબરૂ પર ઉતરી પણ જે ભુવા આ થડાની પણ ભાઈ મારું શીખવતા નો પરિચય એવું છે કે મારા ગોગાની આબરૂ ચાણ લૂંટાય જમનગર બીના બેની છે ગોગલ શીખવતા તો મઢમણી બેહી રહ્યો શું કહું પણ મારું એવું કેવું છે કે મોનપુર ખોનપુર વાળાને કોક હશે તાણા દેર બેહી રહ્યો છે શું કહું છું સાચું હોય તો હા પાડજો ખોટું હોય તો મને માતા બળદેવ ના પાડજો શું કહું છું નગર તારા મંડળમાં
આ ગવૈયા ઠેડે અમદાવાદ થી આવ્યો હોય તો વખો પડ્યો છે ઢોલી તો વખો પડ્યો છે મારી આવનારી વસ્તી જોઈ કોઈનો વખો નહીં કાળો મરવા જતા તો બધાઈ પાછા લાવી તો મોહનપુર વાળાને કેમ વખો વેકાણો હું એવું માતા કહું છું કહું લે રોવા બેહું તો રોલી કેવરમ ગાવા બેહું તો બલદેવ ગોડી કેવરમ છું નકર હું શીખોતર તો હાવ ગોડામ ગોડી માતા છું રો વળગું તો ડાચેડે થઈ જાઉં ઝાપડી થઈ જાઉં સુડવેલો થઈ જાઉં છું કે સ્મિત ભુવા હો ભળજો મારી વેડાની શિકોતર હો ભળજે દુનિયા કોંગડું દેહની વિદ્યા શીખવા ઉજ્જૈન મો જાય છે અને તો પેલમથી ઉજ્જૈન મો વાહો પડ્યો છે મારી જોગી જમાતની શિકોતર ખમાત મન એ હજુ કહું છું રોકનું જમતી નહીં ઢોચ્યું ગમ્યો ઢૂંઢતી નહીં શું કહું છું હરી શું બોલી હું માતા હું ગોડી હું બોલી કે રોવા બેહું તો રોલી કેવડું છું ગાવા બેહું તો ગોડી કેવડું છું પણ હું માતા એમ કહું છું તમે મારા છોડ બોલ્યા લાભો મણીલાલ બલદેવ ભુવા આ ગોગોન શિકોતર એક દાડો તારા ઘેર વાહ કરવું કર્યું છે લાભો ભુવા વાળી હોય નો વાળી હોય હું માતા એમ કહું છું એક દાડો વાહ કરવું પૂરી થવાની છે માનપુર શું કહું શું કહેજો આજે આપણું તો આના મતલી છે પણ ભાઈ બળદેવ લો મારો ભગવાન બાર બનાવે બધું બારે બાર કાઢવું છે શું વધારે પંચવાળો મજા કહું છું અમી હોજના હો હતા ને પછી સો થયા હવે તો તૈણ જ રહે શું કહું છું તો આ તૈણમ તો એવો ટોકો કરી નાખવો હશે ને ફેરે આ વસ્તી બધી થોડી થોડી નાખતા ઉઠાકરા ફેરે કરે શું કહું બલદેવ ભુવા પણ લે પેલા તો આ ગોગાના થડાની કુંવ છે નવનો વધાવવાની ખમા કેવી છે શું કે નવ નથા મીઠા મણ્યા આ નવનો વધાવો આવ્યો છે તારી કળ કુંવાસી હું માતા ખમા કહું છું બધું શું કહું છું તારી એક એક કુંવાસીમાં ડંખ ન માર્યો એક આ મહેમાન પર ડંખ ના મારે પણ મોહનપુરમાં ચમ મારે હું મારું છું તમને કેવું છે આપણું લાગુ બેચ દે બળદેવ ભુવા શું કહું છું હાલ તો ઓનો મોઢવો ગાળ્યો છે આજ તો તારું પંચાયત કરું લ્યો આ જીતુ ભાઈ કલમ આલ્યું છે મારો રોમ બાર ના બનાવવાનો ધાવો કેવો છે જીતુ હજુ વધાવો આલવો છે મારો રોમ આલવા દે તો તેર કેવા છે જય જય લ્યો તળેટું કહીને જ આલવું છે જીતુભાઈ મારે તો દુનિયાની કુંવાસી મારી કુંવાસી બધું તારી ગુણના ઘેર તળેટી ભણ્યો નહીં પણ જો કદાચ હું દુનિયાની માતા ધૂળપીએ છીએ આ પટિયાની તો વગડીની પુણેની માતા હું ધૂળપીએ છું તો લાભુના ગોગાને જો કદાચ લાભુ જહ મળવાનો હશે તો મારા ભુવાને મારા ગોગાને એક દાડો તળેટી બેહણા કરાવશે અને હું માતા મૂળો વાળું એનાથી ટેમને ઝોકડ્યું મારી દેજે 9 મહિને 9 કલાકે 9 દાડે અને સવારે 9 વાગે તારી ગુણનો ભણ્યો હાલું તો મજે હું રૂનીની માતા બાપુ બાપુ પણ હું માતા એવું વેલ લાઈન મેલું તારી કુંવાસીનો ના થતો ને કે તારા બનેવીનો ના થતો ન્યાયમાં બેસજે
તો હો વર્ષે જો ઉના વાયરા બાબતો તો તમે ભગતની માતાના કેવો મંડળ વાળો ખમાલે બસ લાભો ગાડીઓની બોલી છૂટે દાડો કે ધંધા કર્યા ઘણાય વ્યાજ ભરે છે પણ આ ગોગાના શિકોતર ને જમાડી છે પણ જો ગાડીઓ લાડીઓ ના લવડાવું તો હું માતા ના કહેવો શું કહું લ્યો હા એ મને લીલી પીળી લોટડી લાગી મારી શિકોતરે લોટડી લગાડી એ મને લીલી પીળી લોટડી લાગી પટેલ ગોગાએ લોટડી લગાડી ઢોલી મજા આખી રાતનો કૂટ કરે છે તને કોઈને કમાઈ દીધી નહીં પણ વાર્તા ના કરતો ભુવાના અઠવાડિયે લોટરી લાગવાની છે અને ભુવાના કોન્ટેક્ટ પર છે ભેગો તને નામ હું માતા કરાવી છું જેવા તું આ ગવીએ ખોલતો જઈશ આ ગવીએ તો તને ખોલતા નો લાવું તો હું માતા ના કહેવું તમારા અમેરિકન ઓસ્ટ્રેલિયા જવું વિઝા જવું મને માતા કદી કોઈ ના જોવાનું શું કહું છું વિઝા તો મારી એમ્બેસીમાં છપાઈને બહાર નીકળે અનુભાઈ કારતક મહિનો બેહી ગયો લાભો અક્ષર મહિનો આવશે પો મહિનો આવશે મા મહિનો આવશે તો હું માતા એવું કહું છું મા મહિનો કંકુ ચોખા અને ફળ લઈ તૈયાર રહેજો તું મારા મંડળનો માણસ બરબાદ એક હંગાથી મારા 11 મંડળ વાળા 11 દીકરાને માતાએ આલ્યા હતા અને એક મિસ્ત્રી તો બાકાત રાખ્યો તો એને કીધું તું કે આ 3 વર્ષ તું પાછો બસ 3 વર્ષ ઉઠી 3 સુધી ઉપર દીકરો થવા દીધો તો ત્રીજા વર્ષે ની માતાએ આલ્યો એટલે મારા મંડળનો તું શેઠિયો છો ભલા મંડળ મારું બંધ કર્યું પણ હું માતા તો પરંપરા મંડળ કરતી આખા જગત માં રહેલ્યા મને માતાને હુંડ મેલ છે પણ હું માતા મારા મંડળ નો બધા હુંડ મેલ્યો નહીં એવો કોલ કરીને મારા ગોગાનું મંડળ બનાવી છે માતા એટલે કંકુ ચોખા ગોળ હું ગાડી નો નહીં કેતો હું માતા લાડી ની વાત કરું છું બસ તારું કુટુંબ કબીલો સમાજ તો કદાચ એવી વાતો કરતું હોય છે કે ઉંમર થઈ ગઈ છે હવે સમાજ ની તો ન મળે પણ જો કદાચ આ પથારીએ બળદેવ કુવા જો ધૂળતી શું પ્રભાત અને મારો મંડળનો મોણો હશે મારો મંડળનો શેઠિયો હશે તો આખા 42 માં ફરે પણ જો સમાજની લોલ ના લાવું તો મારા બોડીનો અત્યારે ધૂળવું ન કરું ભાઈ પવળિયા ઢોલી કરધણીઓ મારી કળકુવાસીઓ જીતુભાઈ વાતો કાલે હવારે કરી ન કે બીજું અઠવાડિયું ખેલાઈ દા હટાલે કેમ લઈ જવા જપો આકાશ આયમન મયુર ઉંમર લેની છે જગતમાં ફરો છો શું કહું મારો ભગવાન મારો રોમ જબરો છે હું માતા જાતની નહીં ભલે જગતમાં તરકલીનો વેપાર ગવડાઈનો છો દુગીની જમાતમાં હું માતા બેહી છી પણ મારા ગવૈયા ના હતા હું માતા અધૂરી નથી
શું કહું તું તો દોઢ આલ્યો હશે મારો ભગવાન તારી કુળની માતાઓ કીધી છે તો કદાચ દોઢ આલ્યો છે ડાયું બોલવું છે તો બોલવા દેતો તો એકના હાથમાં બહારનું વેણ બનશે બેંગલ કાઢું કોમ છો બતાવો શું કહું ભાઈ અમે વડના બેઠા ત્યાં મારા નામના ગુણ ગાયા છે બીજી એક નામ નહીં લીધા એટલો લમણો વાળું છું શું કહું છું એટલો તાર બે ના આવ્યો છે બીજા 10 હંગાથી અને તારા ઘેરે હું રંજાની છું ના ધૂણું છું એ હું રંજાની પણ અસલ તો આ બેઠાના વાઘરી એની છું રાયમલ 9 કહું કે 11 કહું લે શું કે 9 વગાડો હું માતા આવી એટલો કહું છું 12 વર્ષ ધ્યાન આવી પહેણેલો છે અને 9નો વધાવો આવ્યો ને દાઢી વાળો કુંવારો છે હું માતા કહું છું શું કહું છું છે ભરવું મંડળ વાળો ખમાખળ કુંવા છે મજા રાતના ઉજાગરા હોય તો બધા ઘેર જોઈ જાય સવારે ખમા કેવો ફેરાય શું કહું છું મારા ભુવાને થાકવા દેતી નહીં મને માતાને થાકલો નહીં આવતો બળદેવ ભુવા પણ જો 9નો વધાવો આવ્યો છે રાયમલ તો 9 દાડે 90 રૂપિયા ચડશે તારે શું કહું છું 10ની નહીં બોલી 20ની નહીં બોલી 50ની નહીં બોલી 100ની નહીં બોલી 200ની નહીં બોલી 500ની નહીં બોલી 2000ની નહીં બોલી એવું જ બોલી 9નો વધાવો હાથમાં આવ્યો છું મેડમો માતા હું બેવું છું તો ખોળવાનું તો રાયમલ ચાલુ જ છે તો 9 દાડે 90 રૂપિયા જડે પોદરથી તારી માતા લાવો ભાઈ હું માતા નહીં અને 80 જડું તો તારું કિસ્મત લાવો પણ 90નો આંકડો મેળવું તો તારા કુટુંબ કબીલામાં નહીં હોય એવી જ લાવ તો હું માતા ના કહેવાય શું કહું પછી ચેવી એટલે ખાલી ગોમમાં સોણ ઉપરથી ગાય દોતી નહીં લાવું લે બરાબર શું કહું છું ગાવા વાળી લાઈન બે ભેગા થઈને ગોળ સીન પર દે પણ રાયમલ ઉપર દાવ ભરાઈ લાવ્યો એટલે નાથ મોડી વાળવી પડશે આ છોકરા આ તો હાલ ગઈ છે એટલે ઢીલા જેવા બહાર નીકળો બારબડીઓ થઈ જાય એટલે શું કહું એટલે આ 9નો વધાવો આવ્યો છે અને પાટણ પરગણાની માતા તો કદાચ હું મળીએ છું અને રાતના 2:30નો ટકોરો વાગ્યો છે જો સરકારી નોકરી તો હોતું તો હું માતા ના કહેવું બાપો મારી બાપો પછી બધું ખમા કરું પેલો બાળક કયો જોમણા ધૂમતો સબ જતો ને બાળક ડાળો પ્રોગ્રામ બંધ વાળું થળી એમનો વાળું થળી કાલું થી કોબા કેરીઓ ના આલમન બંધ દે શું કહું આ બધા ડાળા પોખલા થળીઓ વચ્ચે રહ્યા આખા જગતમાં ફરી ઓર્ડર એરિયા લાવો આ તો ખાલી ગાવા દઈશું હોય
મંડળ વાળો પાઘડી ઘણી મહેનત કરી છે, જવાબ ન આલું તો હજી ઉપડવા નહીં દઉં. 14મું રતન બતાવું છું. શું કે 14 મારા પવળિયા વગાડો તાણ હેડો રાખતો ધણીના ઘેર ઓટો મારી ગયો. એ રમવા આવો રે મડી રમવા રે આવો રે મડી રમવા આવો રે મડી સિકોતર માતા તમે રમવા આવો. ખોરમ જોગીની સિકુર હોવાયા એ ભાઈ હરી લાભો કોને જોજીને વાલ્યો થયા હતા વળી ગયો તો એ સનો પીધી જીવરાની જીવી આવી વાળવા જે હતું ખબર નહીં સમય જો માતાના ભૂલી પડું મોડા ભૂલા પડે જો ભાઈ જ્ઞાન હલકી છે ભગવાનનો પોરો ચાલી રહ્યો છે મારો દેવ પોરો ચાલી રહ્યો છે પરદેવ બોલું તો રાતે 12 બોલું ને તો સવારે 4 બોલું લે મને માતાનો કોઈના બાપની બીક છે નહીં દુનિયાની બધી માતાઓનો ગોયડીના કોટા મળ્યો સાહેબ તો કંઠેનું ઝાડું છું લે મને ઊંટના જેવું છે ઝાડતા આવડે છે મેતા નહીં આવડતું લે તાણે તો જગત મને નમસે ને કે અમારા જેવી તો એમનું કેટલી ડેરીઓ છે કોઈ જોયા કરવા જતું નહીં પણ તો વેણ આલ્યું હશે ને મારો ભગવાન જબરો હશે ને હરી મારો ચોર હશે તો આઠ જ કેવા મારું ગણતર ભણતરની હું માતા શું કરી દે મારો ઓકડો ગણત્યો ને ભૂલા પડશે જગતમાં તમારો જોટો નહીં ચડે આ આટલું વેણ આલ્યું છે હરી હું આનો ચોર તને કહેતો હશું તમે એક વેણ વાળ્યું છે પણ જે મેન નાકાનું વેણ તો મારે 75 લાભો વાળવા તમે જ્યાં છો તમારા ભુવા જ્યાં છો હું રૂનીની માતા મારો ભુવો નહીં આયા પણ વેણ તો હજુ ઊભું એવું મારું 75 નું કેવું છે વગાડ પાવડિયા વિદેશ ફરવા પ્લેન જોવે ઇન્ડિયા ફરવા ટ્રેન જોવે વિદેશ ફરવા પ્લેન જોવે ઇન્ડિયા ફરવા ટ્રેન પણ મારી સિકોતર જાને તારું વેણ જોવે દુનિયા આખી ફેન જોવે ભલભલાની લેન જોવે દુનિયા આખી ફેન જોવે ભલભલાની લેન જોવે વરસી માડી રે બીજાને તારું વેણ જોવે એ માં હરીભાઈ યાદ છે નહીં તમને શું કરશો લો આ આવૃત ની લીધી થતા લ્યો ક્યાં કેવા શું કહું શું નહીં આવૃતની માતા લીધી મોણાને નહીં લીધી બળદેવ ભુવા હરખથી જમાડતા હોય ને મને માતાને હડકો હોય તો દુનિયાથી મોણા હડમણો આવતો હોય તો બધા કોટમાં માતા નહીં વાગવા દેતા શું કહું પણ મને માતાના ચક્કરમાં પેટમાં મને માતાનો ગોળો સડ્યો હોય ને તો ગોમના ગોત્રાજીને આખું ગોમ ઘટાડે હું માતા ચડાવું તાણે આ ભુવાને ગરધાણીને બધાને ખબર પડે કે આ ચમ આવું બન્યું લ્યો
ફેરો એને આટના આઠ કેમ દસ થઈ ગયા છે ગોવાટી છું હું તો દારૂ પીવા વાળી માતા છું બાવળિયા બરબાદ ઓરો મારો સાહેબ બધે હું તારી માતા છું વગાડો હું આવ્યો ની મેલડી એ વીરુ ગોમના વડલા કાસુ પાગરેણ મેલડી પૂજે ગડીમાં હાથમાં માળે બેઠી છું શું કહું છું પછી બધા ગૌચોટ લાવશે બીજા હગાડવા છે અમે માતાઓ તો હગાડી ચીડી ભુવન પાવડી હગાડવા છે રૂપિયો હાલવાનું એ પછી આવી દઈશ હાલવામાં કોઈ ભણ રાખતા નહીં હું એક વાટી થઈ જાઉં છું દારૂ પી જાઉં છું એ જાઉં છું ગરીબ નું લેતી નહીં રૂપિયા વાળા છોડતી નહીં મયુર શું કહું છું જેમ કે કૃષ્ણ ભગવાને ગીતામ લખ્યું છે પાપ નહીં શું કહું રૂપિયા વાળા જગતમાં કોઈ મજૂરી કરીને થતા નહીં એકબીજાના ગળો કરું ચાલ અમારા જેવી માતાઓ અમારા જેવા ભૂવા મળે બાપો મારી મેલડી આવો મારી માંસુનો મારી દરોડી મેલડી આવો પડી પહેલી દોર ની આવી તું પાછી શું કહું જય તારી આવડ્યા બાપુ પડદેવેનું આયુ ન કમું પછી કે મોણા દારૂ પીવા એટલે ભોન ભૂલી જાય એ મારી મેલડી બાર ભટીઓ દારૂ પીવા એટલે એના ભોન આવે છે કદાચ બાબર એ 72 પેઢી નું વેણ પડી રહ્યું હોય ને હોધી ના લાવું તો કનો ગોડો થઈ ગયો ન કના ડાયો કરવાનો છે એ કની જીભ ચોટા જઈને બોલતો કરવાનો છે એ મારી હિમાંશુ ભુવાની મારી અસ્મિત ભુવાની ભાઈ બંધી ગવડાવવાની છે ભણજે એ પાટણ માં હાસાપુર માં એક પટેલ ની સિકોતર નો ગોગો જબડો છે એ એવું હોય નહીં પણ વિદેશમાં ગવડાવવાનું છે મેલડી ખમાત મને જો હું ના મળી હોત તો મલાવરો રાજો હવા હો ભૂત અમારે પોસી ચડાઈ દો પૂરી પડી તરબૂચ ગળવાળી નું મેહડી છો તારું તો સૂર્ય નારાયણ અડધો કલાક ના ઉભવા દઉં જગતની દેવીઓની રાયમલ મયુર બધે ભૂવા જાતરો થતી છે આશી રાત ભૂવા ધૂતા છે પણ હવારે હું મેલડી ન ઉતાવતી તમારી ધમે લોકો જગતમાં જમા કરાવવા વાળું નહીં શું કહું છું રાયમલ ધનુભાઈ મંડળો કમાલ્યા મોડી મળી છું પણ ભલે મોડી મળી પણ તમારું
કલ્યાણ ન કરું તો જગતમાં મારું આયરોની મેલડીનું તારા ઘેર મારો વખો થાય શું કહું છું આખું જગત ફરજો લાભો દુનિયા ફરજો તો તારા દેરાનો તો હશે છે પણ મારો મેલડીનો વખો શું કહું હા હરીલાલ આખા જગતમાં ફરશે તો હું મેલડી નહીં છોડું દે જેમ કે મારું મેલડીનું એવું વેણ પડ્યું છે દુનિયાના ભૂવા પંકજ મેરી ગયા છે પણ હું મેલડી પેલા ખોળી આવી બે પાવૈયા વેણ આલ્યું તું એના મોઢાનું શું કહું છું અને 15 નોથી વેણ કેવું અરે જો માહો ભળજે સોડું કસોડું થાય માવતર કમાવતર થતું નથી માં દુનિયાનો કોરટ કાયદો ન પેલા કાગળ ઉપર હેડસ એ માણ તો તારા જેવી મેલડી ન સિકોતર ના વેણ ના વિશ્વાએ હેડવાનું છે માં કાળા મોથાના મોનવી નો વિશ્વાસ રખાતો નથી ઓલા કરજુગ નો રંગ લાગ્યો મારે બોલના એ મારા મયુરના કોલરે કોઈ દારો ડાગ ના પડે એવી હોડ રાખજે મારી દારૂયણ મેલડી ખમા તનમાં ભાઈ મંડળ વાળો ઘરધણીઓ મારી કળો કુંવસીઓ મારા હમુ તાચીને બેહીની છું હું માતા તમારા હમુ તાકું શું કહું ગવૈયો ઢોલી પાવળિયા તો બેનો દોડ ભેગો કરો નવ બનવા દઉં ભાઈ પકડી નાખજો ચમ દોઢું બોલીએ છીએ તો લ્યો બનાવું શું છે અને શું કેવું છે મારો ભગવાન જબરો છે હું બેલરી ચદરી નહીં પાવાય ને નવું વધાવો કેવો શું કે તો લાભો નવ બોલીએ છીએ બે પાસા પાડ્યા છે પાવળિયા 11 છે લે શું કહું છું હું મેલડી માતા છું બળદે બુઆ મંડળના બે મોણાના મારી સાથે બે બાકાત રાખ્યા એક બરબાદ કુવો ને પૂરો જીત્યો શું કહું છું આ બે ઇનામ કોરીને આલ્યા છે મંડળ વાળો આ લાખુનો ગોગો પાવળિયા લાખુની માતા ગવૈયો કારમીની એક જાતર લાગશે પણ માક્ષર મહિનાની પૂનમ વટવા દો જો રૂડીના ગોગે જો કદાચ આખો ચૈતરનો ધુણાવતો તો હું માથું કેવું જેદાર મેલડીના રાક્ષસનો નાશ કરવાનો હતો જેદાર અસુરમાં બોલન કોને અવાજ ના સંભળાય એટલે ઓને બાર ભટ્ટીઓનો દારૂ પીધો હતો કંદાર પાર્વતી કે મેલડી એ ચામુંડા કે મેલડી અંબે કે મેલડી એ મારી મેલડી ન રેવડો નહીં એટલે કે છે મેલડી એટલે ઓનું નામ મેલડી છે પાવડિયા વગાડો નેકડી એટલે ઓને મોખણિયા પર્વત વાહો કર્યો તારા વીતી જા વર્ષો વીતી જો એ રાજા વિક્રમ ન પેલી માર વિદ્યા શીખવાની મોહણી લાજી છે પાડી 14 નો દાડો ના એ ભૂતિયા વાવો ઉતર્યો ના વાલી લે મારે તો કદાને કોણ હાલ ધમકું મેલ્યું છે ને આપણા ભંડાર ખોલી નાખવાના આવી ગયો હે બોલ પોતાનું ગોગો વધાવવા વાળો તું તાર મુરીએ વધાવવા વાળી તો તમે આવ્યો મંજી ગોગાને થઈને બેહાણો કરે
કેટલો ત્રણ બેહાણા કરી સોસાયટીનો ભાર તારા માથે સોસાયટીનું એટલે ગોગાના રૂપિયાનું પણ જો હું મેલડી એવું કહેતી હશું ગોગો કદાચ નવનો વધાવો લઈને એવું કહેતો હશે એમાં ઊંડો ના ઉતરતી હું ભલામણ કરી દઉં પણ તે શું કહું કશું જવું નહીં તમે હેડે હેડવા દે 8 બનાવશે એ ગોગો સોસાયટીના 5 જણા ભેગા કરીને મેલ દે 5 જણા હોય છે જેમ કે વખામાં ખોમી નહીં વાગડોની હું વાત કરું છું લાભલા અને હળકનું ઘર ભાડે રાખવા જે ખોવાઈ જાય હાજી તારી લાગણી હું સમજુ છું અમારા દેવોની કે ગોગાના મઢમાં પાણી પડવા દેવું નહીં સુધારા વધારા કરવા છે પૈસા આલ્યો તો આદાવડા જતા રહી પણ હું માતા એવું કહું છું ગોગો હાલ ના પાડે છે તમે હડકનું ઘર ભાડે રાખવામાં મજા છે નહીં સરકારનું લેણું આવશે ચાલશે પણ મારું ન આપવું હોય અને મારું આવશે તો હાથ ભેટ્યો તમે ખોળ્યામ બની જાઓ પણ હું વાંચન કરો હાથ બની જાઉં શું કહું છું નોંધજી જામ કે એકણ એટલો ગોગો નહીં ભેગી હું છું નોંધજી જેમ કે એક જ જગ્યા ગોગાને કતણ બેહના કરે તા એવું તો ચીવ દેરું હશે ગોગાને બેહવા નહીં દેતું હોય ના મારા સિવાય જગતમાં કોઈના ધા નહીં એટલે સોસાયટી વાળા 5 જણા ભેગા કરીને પૈસા ઉભી દે છે હાલ જેવો પાઈ 75 માં રમો છે ને હમું તો રૂપિયા થઈ જાય હું મેલડી ભલામણ કરી છું ગામના પટલિયાના ગોઠા ગુરુનો પટલિયો છું ઉદળો છે તને નોનું વડવા હું માતા નહીં દઉં એટલે આવી ભલામણ માનું છું મનવી ના મનવી તારા હાથની વાત છે કે તું આ ગોગાની કુવાસીનો કુવાઓ છું જેમ કે વળી કાલ વખવા આવશે તારું વાયકાણા દાબુ પડે ક્યાં કવરાય મત પકડી રાખજે ગાડી ચલે તારા નીતિ લવડા મન નહીં ગમતી જાય શું એવું બોલીશ તેરા લ્યા છે કાકુ પાછું થાય ચોથી વાર તો ગણતી નહીં 10 વાર ગણાવશે ધુઓ ગણીને વખી લે એવો જબરો છે શું કહું છું બેન દે ચમ નહીં ગમતી બસું કેવું હજી શું કેવું છે તારું કે દેખાતો આમ તો ડોશી કની જતી દીધી કેટલા વાર થયો જેટલી ખોળી લેવાની ખબર જ નહીં જીવસક મરી ગઈ એવું બન્યું છે નહીં બન્યું અંજી હું માતા હું મેરડી છું હું આયરો ની માતા છું મેં એમને ગાલી આવ તું કે ના જમગાર બોલ ગવાડાના એ કઠવાડાના રબાડીઓ વળજો રીજતો રાજ કરાવા એ ખીજતો આકડા ઉગાડ મેલડી માહો ભળજે એ મલે તો ભવ ભવ મેલડી ના વિસકોતરાવો ગોગો મળજે માં ફરી જન્મારો લખતો એ પેલી જોધના ખોડિયાલ ના વિસકોતર મળતો જન્મારો લખજે માં દોરંગી દુનિયાની જરૂર નથી માં રૂપ રૂપિયાના એ રંગ રૂપના રૂપિયા તો કાલ જતા રહેવાના આ કાચી કાયા છે કાલ ઢળી જવાની એ જીવું છે તો ઉદી ઠાઠથી જીવું છે તારા શિકોતર ના વિશ્વાસે એ મારું મયુરનું માને બાપ મારી શિકોતર ખમા તમના માં તારો શંખ કાચી જાય એવો નહીં હું એવું માતા કહું છું બાબા
શું કે એટલે 84 નું ખાતું છે આ ઘરમાં હું માતા ભાઈ તારું થા હારું જા કહી દે જા ઘર વેચી મારી જા ખાલી કે ભેગા 84 ને હારી ખાતે બનાવી દૂધ ના કે આ માપની બનાવી પણ હારી બનાવી દઈએ ટેટા જેવી હવે બસ જેટલા ભાઈ છો 400 500 નોંધી કૂતરું તો નથી ગોમ મામું શિયાળ તો નથી શ્યામામું થોડો ઘણો પૈસાનો પાવર છે તો કે વાઈન ઘર કાચે પીતી આખી દા આપણે શું કામ છે શું કહું પણ હું માતા એવું કહું છું કે ડોહાનું પૂજેલું છે 84 નું ખાતું કાઢો શું કહું છું બસ 84 નું ખાતું ડોહાનું નહીં લે તમારા અને કનું છે ચોથી આવી છે એ તમને ખબર નથી લે મારો ભગવાન જબરો છે આડા છે શું કે પણ પેલા 4 ભાઈઓ પૂછીએ શું કહું ચારે ગમે એટલું કમાતા હશે તો વળી પગમાં જ આવે શું બનશે સાચું ના પાડજો ખોટું ના પાડજો હું માતા છું છોકરાને 50,000 લાખ પગારો હશે પણ મહિને હિસાબ કરજો કોનો ઓર્ડર રહી જશે એવું હું માતા કહું છું વેળાએ લાવું જે તારે અને ડોશી ચિયા વખે જી છે એ તારે 4 ભાઈ ભેગા કરી છે મોવાનું તો હા બળજબરીથી ને કે હોળી નારિયેળ તું ના લેતો જેમ કે ચારમ ભોળો તો શું બીજા તરી કાઢશે એવું હું માતા કહું છું મામળ દો ધારિયા ધારોડી ન મળી એવી મળશે નગર ફેરજન મારો વાલતી ન ધારિયા ભૂખ લાગ મારી મેલડી રોટલા ઘડિયાળ એ ધારોડી ને ભૂખ લાગ મારી મેલડી તાવડી સળાઈ અસલ રોટલો નોંધી જો દુનિયાના ભૂવા સુધી આવી ગયા છે ફરી ગયા છે પછી ડોસી દતી રહેશે એટલે દુનિયા ગોડી કરી છે ભૂવા ગોડા કર્યા છે બધે માતાઓ ગોડી કરીએ છીએ કોઈને કીધું જીવસન કોઈને કીધું મરીજી કોઈને કીધું સુરતસન કોઈને કીધું બનાકોટ છે તો ભાષી રાખ્યું નહીં પણ હું માતા એવું કહું છું કે હારો ભલો ભૂવો એક દાડો મળે તો ખાલી મોહાળ હોમાં લમણો વળાવશે મોહાળની વાત કરું જામ કે વર્ષો પહેલાની વાત છે 60-70 વર્ષ પહેલાની વાત કરું છું અંજી હું માતા આજકાલની કોઈ કરતી નહીં કોઈનું ગાયેલું ગાતી નહીં પણ ડોશી હા ગવાડા દેરું છે હું માતા કહું છું શું કહું છું કોઈ ભૂવે કીધું ન કીધું હોય હું બેરડી કેટી દઉં છું અને હજી તો વખા મટાડો હોય તેરું મુંબઈ થી ઘેર લાવે છે ગોંજી ગાડી બેહારેલા ઉતારી મેલ્યા છે તો બાજી નહીં રાખ્યું 4 ભેન પીઠો ભેગા રૂપિયા ઘણા કર્યા છે પણ અત્યારે તો ભીખ માંગી દાડવા છે માતા કહું છું થાક થઈ લાલ દાડવા પણ પેઢીની પુની જો ગાડી બળદે આવે છે આ હિસાબે ગાડી પાટા બધું ઉતરતી નહીં હું છે ભેણ કે બતાવો કેવું લેવું છે બાપ ની હાલતું ગાડી કીધું છે લાડી લાયો લાડીના હંગાથી ગાડી લવરાય એવું કહું છું રૂપિયા આલી તો જગત વેપારીનો લાવે લાખો પણ વગર રૂપિયા લવરાવું અને હંગાથી ગાડીઓ લવરાવું તો જો મોહનજી હું મેલડી માતા આવી હતી એટલે મોહનજી આવ હું માતા કહું છું કેમ લેજો એની હારી ફળિયા જો છોકરો કેનો નહીં લે
શું કહું છું તાર ચાર ભાઈઓને વાત નહીં કરતો હું મેળી ભેડી ઉતરી હા એ બોલ 11 નહીં કહેવાની વેણી કેવું છે અને જો પાછી પડું તો આખે ખાટો આપો શું કે માયા વળી નહીં રહું દાડો ફરતો ફરતો તો રૂટી ના લાવું તો માતા નાખી પણ ગાડી હોય લાગી લસી રાખજે ઘેર દીધું આપણા પ્રોગ્રામમાં લખ્યું છે ને તારા એમાં આ લખ છે કે રૂનીની બોડી એક માતા હું બોલી એટલે નોનજી આવો બહુ સર આ સુધી કોઈ ભૂએ આખું કોલેજ બતાવ્યું નહીં પણ પેલા વખો મટાડે પછી દેરું બતાવ્યું એટલે ભાઈ મળી પેલા નક્કી કરજો પણ ભૂલી નાખે શું ના થાય મોટું કુલ છે બીજા નંબર પર તમે જયંતિબેન તો વાની આવક છે શું કહું છું આઠવદાન કોકવત ના ના આટલું કોઈ દેખાતું નહીં તું દુબળી ગાય છે ને અંજી ચારે ભાઈઓ મારું કરી મરી જે પણ હથેળીમાં હરી રેખા ભગવાને હાલી નહીં હું માતા કહું છું પણ જાય એક દાડો ફરતો મારા રૂનીના ગોદરા જે રૂનીના ગોદરા આઈને મારો એવું મૂકું ક્ષેત્ર બેઠો તો પાવડ્યા કદમ ને એનો મળી છે હું તો હજુ રખડતી જ પાછી આજે આવી એટલે મારું પૂછતો ન આવતો હું તો આજ ખોવાઈ જત ફેર હાથમાં નહીં આવું ઢોલી એવો હતો ના ગવૈયા એવા હતા એટલા આવું પડે લાગતું 20 વર્ષે આજ લમણો વાળ્યો છે શું કહું છું પ્રભાત અક્ષર તો એવો લાભો સાંભળજે રૂની વહાપુર હાજીપુર કમલીવાળું હાગોડિયું પાટણ ગોળ છે અને બીજું ગોળ છે અમદાવાદ તારા એક દાડો અમદાવાદમાં તો ડંકો ન વગડાવતો તો હું રૂનીની મેલડી ગલ્લી ભરવાડે મેલડી પોંછેર જીનો ગાડવો ભરાવ મને વણિયા ના ઘેરજીના ગાડવાનો હિસાબ લેવાનો એ વણિયો હિસાબ આલતો નથી માં કોને ખરાબ બોરે એ વિરમ ભોમની બજાર મોવાડ્યું એ મારી મેલડી એ વિરમ ગોમ ભરવાડ્યો દરવાજો કવડાયો મેલડી ખમાત માસ્ટર તારા ઘરમાં તારી કણકુવાસી અમે બાલ્ય દેશમાં કને જાઉં છે હું માતા કહું બાળીજી હજી કીધાવણી નહીં રહું અને સોનું રાખતા હશે ચાડી કર્યાવણી નહીં રહું એટલે ઊભા થઈને બાથરૂમ જવું હોય ને પાણી પીવા જવું તો કરે જ લે શું કહું અને જ આવું છે ઘેર ગાડું છોડ્યું છે પાવડિયા વધાવો કેવો છે આપણે મેલ્યા છે ચર્ચા કરશો નહીં શું કહું છું ત્રીજો મહિનો ઉતરે ત્રીજો મહિનો બેહે પાવડિયા માર્ચ મહિનો તમારો તો ત્રીજા મહિનામાં કાગળ મિલજો વિચાર કરવા રહો તો સરકાર બદલી જવાની બોલું છું દેવ પણ દેવ ભુવા એટલું ધૂળી લેજો પછી એના જેટલા ભરવા એટલા ભરજો રાયડો જેટલો ભરવો એટલો ભરજો શું કહું છું રાયડાના 1000 હોય 15 ભૂલી જાય લેવો છું મેચિંગ તો પડતાના હું ગંજ બજારમાં જવા વાળી માતા એટલે બીજો ઉતરણ ત્રીજો બે હે
કાગળ ચાલુ કરજો અને જેવા કાગળ મેલો તો એના ઘડી પહેલા ધડા કરો હારા મારા બેન નહીં તો ના હેડાડું તો હું માથા નાખું આછા મનથી બેઠા છો એટલે કહું છું બધા નાથા તારે કેવું છે નાથા ના કે હે નવ બનશે જેમ તોડ્યું હશે ના બની ગયા તો યો દ જાય કેમ દ જાય છે એક એની તોડીને નાથાને કેમ તોડી જેમ કે નાથો ઉતરે તો થાય એવું હું મેલડી કહું છું લ્યા અને હજુ બધે કહું છું કે મનમાં તો ગાડી બેઠા હોય ના કીધા જો ઉભા થઈને જતા રહેજો ને કે ચાટી કર્યાવાની નહીં રહું નાથા કોનાનો ઢગલો કરી હેડી હતી હું શું કહું તાર છોકરાને બોલતો કરવા છીએ ભૂવા લાઈન બે ધન 17,000 આલો છો મડી એ હાથું હતા ન વાવ સર શું કહું છું ભાઈ તો બીજા ભૂવા બેહવા નહીં દે હું મેલની દાહરે તો બોલતો ના કરાવું અને આજ આ મારા ગોગાની ગાદી તારો છોકરો એ કરીને છોડ્યો છે પણ જો હું મેલડી આવતી રમેણમાં જેમ હું મેલડી બોલું છું તો એવી વાચાના છોડાવ તો હું આયરોની માતા નાખી બાપુ બાપુ એટલે ઓનો બળકે જ્યાં દીવે વાહ મણીલાલ તારા મન નાખન કોઈ ફેર નહીં લે ઠાઠ બનશી મને ઠાઠ કર્યો લે પણ તારા ગોગાનો શીખોતો ને બીજાને કોઈ મુઠ્ઠી હું મેલડી ભરવાની દઉં શું કહું છું 500 વર્ષ જૂનો ગોગો બેહારી આલ્યો છે ને બેહારી આલ્યો એટલે મારી રૂડીની શીખોતો બોલી હેડી હતી બધે બુવા કે આ પટલી અને ગધડીનો ઓટિયો પડતો પેલા મારા રૂડીના ગોગા નંબર તો પાસે જગત જય તારી બાપા શું કહું છું અને દુનિયાના ભુવા પેઠા ને દાડો મારો ભગવાન મારી શીખોતો માયા હપીને બેહી જાય કરે ધરતીનો છેડો તો પાવળિયા ઘણ કરે જય તારી શું કહું નકા આવો તો જગતમાં 500 દેરા બેહાર્યા છે જો બધા કોલ કરવા જી નહીં કોઈ જો મેલી કંકુન 6 લાખ કરીને હું માતા મારી વાટે મને કરવું કર ના કરું મારે શું જોવાનું હું મારું વથમ લઈને છૂટી પણ મોહન રાશુ સા બળદે બુવા તારી મેરડી નું લે વાહ નકા પટલી તો કરડી નો છોડું જેમ કે આ દુનિયામાં માતાઓની ચોરીઓ થતી હશે 6 મહિને 12 મહિને 2 વર્ષે આવ્યા આ ગોગાની 2 વાર ચોરી થઈ 2 મહિના થવા દીધા નહીં લાગુ ચોરને વળતા ઢોલે ઘેર લઈ શું કહું તાર એટલા સમજી જાયજો કે દહીં શીગળસા હોય હજુ તો મરી જો નહીં જેમ કે આ ધરતી પર તણ દાદા લે ગવાયો તો ગાવત ગાજો આ ધરતી પર તણ દાદા એક તો આ મઠમાં બેઠો જીવતો દાદો શું કહું મરી ગયેલો પડ્યો હોય તો કોઈની તાકાત નહીં કંડોળી હેડ શું કહું હેડ ખરી કોઈ ના હેડ પછી બીજો પેલો ગઈડા વાળો હનુમાન દાદો આ કલિયુગનો દાદો હેર્યો છે જેમ કે એ તો બેઠો છે નથી હોહો કહું છે તો કલિયુગ રહે અને ત્રીજો દાદો તો પેલો ખાખી લુકડા વાળો દાદો ઓળખો છો કે ગમે એટલા મંત્રીઓનો ટોળો હોય પણ લાલ બત્તી હો કરતી આવે પડવા માંડે એટલે મંત્રીનો બાજે ઉભો રહેતો અહીંયા પોલીસ વાળો ત્રીજો દાદો છે જય તારી દાદા છીએ જગતમાં એટલે મણીલાલ આ તો એમનો હાર આવ્યો છે રતન આવ્યું છે આનું જેટલું જતન થાય એટલું કરજો ના થાય તો 2 હાથ છોડ દેજો જેમ કે અમે દરે કોઈના દાંતમાં બેઠેલા નહીં તમારા જેવા ટોપુ નહીં કરે તમારા જેવા અગરબત્તીઓ નહીં કરે આ ગવાઈ જીવન ગવરાઈ નું છે જગતમાં તો દીવા ભરવા એરિયા લાયો શું કહું આમ તો ઇંગ્લિશ નહીં ભાવતું પણ અમારા ભાઈની પ્રમાણે જીવન ગાવું તો